ખુલી જાય એટલે સપનું અદૃશ્ય થઈ જાય. બે સપના જ છે, જાગૃત સપનું અને નિંદ્રનું સપનું. આમાં તો 2000 દુનિયામાંથી આ બીજાય કહેવાય. દુનિયામાં જોયું એના માટે દુનિયા નહીં. કબીર કે સુન લે હું આપ ડૂબું હોય સુખી દુનિયા. પોતે ગયો એટલે તાકી દુનિયા બી. તો આપણે સહી ચાલે દુનિયા છે નથી. એટલે આ તો કુદરતી જ્ઞાન થાય છે ને એટલે જ્ઞાનની જરૂર છે. અને ભક્તિ એથી પ્રેમ પ્રગટ છે. ભગવાન શિવજી કીધું પ્રેમ જ પ્રગટ હોય એ મેં જાણ. મારો સ્વઅનુભવ પ્રેમ એ આ દુનિયાનો પ્રેમ નહીં તો સ્નેહ કહેવાય. દુનિયામાં જે છે ને એ પ્રેમ નથી. પ્રેમ તો એક જ વાર થાય છે. અને પ્રેમ જ પ્રગટ હોય મેં મજાના પ્રગટ પરમાત્મા છે પ્રેમનું પ્રતિક. જ્યાં સ્વાર્થની ગંધ નથી, જ્યાં કોઈ હાનિ લાભ મરણ જેવું કાંઈ હોતું નથી. સ્વયં સપાટ નિખાલસ નિર્મળ નિસ્વાર્થ એવા સુપાય એવું દ્રશ્ય છે એ દિવ્ય કહેવામાં. અને એવું જે બને તો દિવ્ય જીવન બની જાય. નહીં તો કામ ક્રોધ મોહ આસક્તિ લોભ ને વાસના પૈસા મેદાન પૈસા સત્તા સ્ત્રી પૈસો સત્તા સ્ત્રી પૈસો આ સિવાય એમાં રૂચવું જોઈએ એટલે એની દુનિયા પીપળી થઈ ખાઈ ગઈ. મનુષ્યની મેળો પણ જે મેળવવું તો એને મેળવું ને એને બદલે બીજું પ્રાપ્ત થયું. એટલે બને 84 લાખ મેળવવાનું હોય છે, પશુમાં જન્મે હોય ફલાણ જન્મ મળવું ભયંકર દુઃખ મૃત્યુને જન્મ ફક્ત એટલી કરોડો વિશે એકારે વેદના આંકડા મળશે એવી વેદના થાય છે મૃત્યુ અને જન્મ. તો એ વેદનામાંથી બચવા માટે બે શુદ્ધ રહે છે. જન્મ થાય બાળક આપણે પોતાના જીવનમાં સુખ દુઃખ આવે કોને કહો તમે? ભયંકર દુઃખ દર્દ થયું હોય કોને કહેવું? દવાખાને જવું કોઈ ડૉક્ટર રાખે તો આ તો બોલવું પડે. કોઈ તપાસ કરે જ્યાં ગુમતું નથી શું થયું શું પીડા તપાસ કરે ત્યાં પણ આપણે પોતે આપણા ગુરુ બની જાય. પોતે જ પોતાનો ગુરુ બને. આત્મતત્વ તો આપણે પાસે આપણામાં જ એ જ ગુરુ તો આપણી સાથે છે. આપણે બહાર ક્યાં દૂર નથી. મારી પાસે યાદ કરું તો મારી પાસે ખોળામાં બેઠો છે અને ગુરુમાં છે. આવો ભાવ હોય અને આવિર્ભાવ થાય એવું જેવું બનાવે કે આમ ગમે તે કરી કરતો બેસી જાવ આવા વિચાર સારા વિચારો ઘરની અંદર થાય ત્યાગ કરવાની કાંઈ જરૂર ત્યાંથી જ્યાં જાવ તો મન તો સાથે છે. જ્યાં જાવ ને વિચાર મન તો ભેગું જ છે. જ્યાં લગી મન જાય ત્યાં લગી માયા જાનું ભાઈ જ્યાં મન છે ત્યાં માયા છે. મોર તોર તે માયા માયા એટલે બીજું કાંઈ નથી. મારું તારું થાય ને માયા ટૂંકમાં કહી દીધું. બંધન આપણાથી જ કરીએ છીએ આપણે છોડી બંધાઈએ છીએ. મુક્ત થવા માટે આત્મા દર્શન જ કરવું પડે. એમાં જ મળી જાવ. બીજી વસ્તુ જોતી બધાને નાશવંત છે. ભરત ગોપીચંદને બધા બુદ્ધ ભગવાનને ત્યાગ કર્યો. પછી રહી પોતાની પત્નીઓ હતી, મહાન પતિવ્રતાઓ હતી, સમૃદ્ધિ એટલી હતી, છતાં એની શા માટે તો એના માટે બેકાબુ હતું. મનની સ્થિરતા નથી એની પાસે. આ ભાવ હતો એટલે ત્યાગની જરૂર ન પડે. એમાં સંસાર હોય ને તો સાધક બની શકે. છોડવાની જરૂર નથી, સમજવાની જરૂર. સમજે ને તો છોડવાની જરૂર. ભાગી ગયા તમે જાઓ હિમાલય જાવ તો તમારું મન તો સાથે જ. હું ત્યાગ કરશું? મનથી જ આપણે સંકલ્પો થાય છે, મનથી સુસમરણો થાય છે, મનથી વિકૃતિ પેદા થાય છે. મનથી વિકૃતિ થાય એટલે પછી શરીર કામ એને કરે. ઇન્દ્રિયો એને આધીન છે, મનને આધીન ઇન્દ્રિયો અને ચિત્તને અહંકાર આ ભેગા રહેલા અધોગતિ મળી જાય. અને સુદૃઢ બનાવો, સારા બનાવો એટલે ભક્તિ માર્ગ પ્રાપ્ત થાય તો જ પ્રાપ્ત થાય. નકરું જ્ઞાન થાય તો એનું શુષ્ક કહેવાય. ભક્તિ સાથેનું જ્ઞાન. ભક્તિ સાથે પછી શક્તિ પણ હોય. શરીરમાં શક્તિ હોય તો તમે કરી શકો. કોઈ વાળો એમાં પેલા પીડા થાય તો તમે શું ધ્યાન કરી શકો? ના કાંઈ પીડા થતી હતી વિશે ન કરે એટલે પીડા રહી પર એટલે શક્તિ પણ આવે. એ ભગવાન ભક્તિ આવે ભેગી મને શક્તિ આવે કેવું સહન કરી શકું, સહન કરવાની શક્તિ આવે એ પ્રાર્થના કરાય. આપણે હું માનું કરીએ આટલું બસ આપણા માટે થાય છે. આમ નીચે થાય એને સ્વાધ્યાય કહેવામાં આવે. વારે વારે એ
બસ વાત.